રાજકોટના ગોંડલમાં સામાજિક અને રાજકીય ધમાસાણ શરૂ થયું છે, જેને લઈને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ રહી છે. ગોંડલ શહેરમાં અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવીયા આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા આવી પહોંચ્યા છે. દર્શન બાદ ગોંડલમાં પ્રવેશ કર્યો છે. આશાપુરા મંદિર બાદ અક્ષર મંદિર ખાતે દર્શન કર્યા છે. આ દરમિયાન ધાર્મિક માલવીયાની ગાડીનો કાચ ફોડવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનકારીઓએ કાચ ફોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિરોધી પ્રદર્શનકારીઓ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા. અલ્પેશ કથિરિયા ફેસબુકમાં મૂકેલી પોસ્ટમાં લખ્યું હતું કે અમે ગોંડલ ફરવા આવી રહ્યા છીએ. ગોંડલમાં ફરીશું, ચા પીશું, ગાંઠિયા ખાઈશું અને મંદિરોમાં દર્શન કરીશું. ગોંડલમાં લોકશાહી કેવી છે તે જાણીશું. ગોંડલમાં સૌ કોઈ લોકો આવી શકે છે. અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી. અહીંયા બધા આવી શકે. શું કામ વિરોધ કરવો જોઈએ? કાંઈક તો આ લોકોને ડર છે. અમે તો હજી વિનુભાઈ સિંગાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હલી ગયા. તો જયારે મૂકશું ત્યારે શું થશે? પાટીદાર પરેશાન ગોંડલમાં વાત છે. પાટીદારના સમાજના મોભીઓ કેમ નથી આવતા મેદાનમાં સૌથી મોટો સવાલ છે. એ તમારા માધ્યમથી હું મોભીઓને કહેવા માંગુ છું, આજે સમાજને તમારી જરૂર છે, તમારે અહીંયા હોવું જોઈએ. આટલા 30 કિલોમીટર છે છતાં પણ આટલા આવે ને શું લાગે? પણ હું તમારા માધ્યમથી કહું છું એને, જ્યારે સમાજને જરૂર હોય ત્યારે મોભીઓ ઊભું જોઈએ અને તો જે સાચારના મોભીઓ કહેવાય. એવી રીતના મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, તેમ છતાં પાટીદારો ભયમાં છે. તેમ છતાં પાટીદારો ભયમાં છે. અહીંના કેમ પાટીદારો તેમ છતાં પાટીદારો ભયમાં છે. અહીંના પાટીદારો કેમ કોઈ સામે નથી? મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, ભાજપ અને કોંગ્રેસના બેના જિલ્લા પ્રમુખ પાટીદાર છે, તેમ છતાં ગોંડલમાં ભય. આજે એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે, છતાં પણ ગોંડલની પ્રજા, ગોંડલની અંદર પાટીદારો આટલા ભૂખથી જીવી રહ્યા છે અને કેટલા બધા પાટીદાર આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે. એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ ફરી રહ્યા છે. તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છે. વિનુભાઈ સિંગાડાનું જયારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો ત્યારે અમને સમજ પડી, ત્યારે અમે અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ. અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન, સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે. સત્તા છે પણ છતાંય માઇક માંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને જ મળશે. એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે. ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. શું કામ ઊભું થાય વૈમનસ્ય? જાતિવાદનો કઈ વાત જ નથી આવતી, કારણ કે જયારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી. બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે અહીં આખી બોડીમાં પટેલ, આ એક જાહેર કાર્યક્રમ છે. આના માટે નેતાઓને મળવાનું ના હોય. પણ બેન, નેતાઓ જો ભયમાં હોય તો સરકાર જ કરવાની છે. બેન, તમે કહો તો સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો. તમે કેવું તો આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા. સરકારને હંમેશા અવાજ ઉઠાવીને જગાડવી પડે છે. તમે એવું ગોંડલના પાટીદારો સક્ષમ છે કે ગોંડલમાં ગુંડારાજ? ગોંડલમાં પાટીદારો ભયભીત છે. નહીં, પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ. રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી. સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે. આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે. ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ઠીકાપાટા મારવામાં આવ્યા. તમને મારે કેમ કે અહીંયા કામ જ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આ ધંધો કરશે. જલ્પેશભાઈ ગણેશભાઈ કીધું કે મારું દુઃખ કીધું હોય તો ગોંડલ આવી, આજ ગોંડલ આવ્યા છો, શું કે?
માનવ દૂધની સાબિતી આપી અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાન ઉપર આંગળી ઉઠશે ત્યારે ચોક્કસ. અલ્પેશભાઈ, ખાસ કરીને પાટીદારોને મુખ્યમંત્રી છે, પાટીદારોના ધારાસભ્ય છે અને રાજકોટમાં તો પાટીદારોના ઓલા સાંસદ સભ્ય છે. આમ છતાં પાટીદારો કેમ ખતરામાં? પાટીદારની વાત નથી ભાઈ, આ ગોંડલની 18 પ્રજાના આલમની વાત છે, માત્ર કોઈ એક સમાજની વાત નથી. આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે, લોકો કઈ રીતે પીડા ભોગવે છે, એ લોકોને મળીને પીડાને સમજે. તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે, અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે? સરકાર કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે, તે સરકારનું ધ્યાન દોરશે. અલ્પેશભાઈ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થરમારો થયો છે. હા, તો એ જ તો પરિસ્થિતિ બતાવે છે ને. એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે. એટલે જેણે હુમલો કર્યો છે પોલીસ એની અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર. આશિષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.